નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 28 માર્ચ 2024 આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ખાસ કરીને ગુજરાતમાં અત્યારે વાતાવરણ કેવું રહેશે, કેટલાક વિસ્તારોમાં માવઠાની દહેશત છે કે નહીં, તેમજ આગામી સમયમાં પવનની ઝડપ કેવી રહેશે, તાપમાન કેવું રહેશે અને સાથે સાથે ભડલી વાક્યો પ્રમાણે દેશી વિજ્ઞાન પ્રમાણે ચોમાસું કેવું રહેશે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાની છે। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને મિત્રો, જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે ઉતાસણી ઉપર એટલે કે હોળી ઉપર જે આપણે હોળીની જ્વાળાઓના આધારે જે ચોમાસાની આગાહી કરવામાં આવી છે, ગુજરાત માટે સારામાં સારું 12 આનીથી 16 આની ચોમાસું રહેવાનું છે। આવનારું ચોમાસું ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી રહેશે, તેમજ ખેતી પાકોની અંદર ખૂબ જ ઉત્પાદન આવવાનું છે। ત્યારે કેટલાક બીજા પણ એવા પેરામીટર હોય છે જેના કારણે ચોમાસાની આગાહી કરવામાં આવતી હોય છે। ખાસ કરીને આપણે કચ્છ કાતરાના આધારે જે ચોમાસાની આગાહી કરવામાં આવે છે, જે કારતક સુદ એકમથી લઈ અને હોળી સુધીનો જે સમયગાળો છે તેમાં જે રીતે કચ્છ જોવા મળે ત્યાર પછી 225 દિવસ પછી જે વરસાદના જે સંજોગો ઊભા થતા હોય છે તે પણ સારા નીવડ્યા છે। સાથે સાથે વનસ્પતિના આધારે જે કેટલાક દેશી વિજ્ઞાન પ્રમાણે જે અવલોકનો કરવામાં આવે છે તેમાં પણ આવનારું ચોમાસું સારું રહેશે તેવા અણસાર આપણને જોવા મળી રહ્યા છે। સાથે સાથે વાત કરીએ તો હોળીનો જે પવન છે એટલે કે જ્વાળાઓ છે તેના આધારે પણ ચોમાસાના સારા સંકેતો મળ્યા છે। હવે આવનારા દિવસોમાં ઉનાળામાં કેવું તાપમાન રહેશે, તો કે તાપમાન વધારે રહેવાનું છે, તો તે પણ એક સારો સંકેત છે। દનિયા કેવા તપે, તેમજ અખાત્રીજનો પવન, આ બધા જે પેરામીટરો છે તેના આધારે આગાહી કરવામાં આવતી હોય છે। તો આ વર્ષે ખાસ કરીને અલ્નીનોની અસર પણ નથી થતી, તો કહી શકાય કે આવનારું ચોમાસું 2024નું ચોમાસું ખેડૂતો માટે સારામાં સારું અને સારું લાભદાયી નીવડશે। હવે આપણે જોઈએ અત્યારની અપડેટ। સૌથી પહેલાં આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો કચ્છની અંદર પણ આ રીતે વાદળા જોવા મળે છે। ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, બધે જ આ રીતે વાદળા આપણને જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ગુજરાતની અંદર વાદળા છવાયેલા જોવા મળશે। ફરી વખત ગુજરાતમાં જે વાતાવરણમાં જે પલટો આવવાનો છે તે ખાસ કરીને 4 તારીખથી ધીમે ધીમે 5 તારીખની અંદર આખા ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળા છવાયેલા જોવા મળશે। નલિયા, ભુજ, ખાવડા, રાપર, લખપત, ગાંધીધામ તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગરના વિસ્તારો હોય, અમરેલી, ભાવનગરના વિસ્તારો હોય, તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ તો આપણે વિરમગામ છે, મહેસાણા છે, હિંમતનગર છે, ડુંગરપુર છે, ખેડબ્રહ્મા છે, પાલનપુર છે, રાધનપુર છે, આ તમામ વિસ્તારોમાં આ રીતે વાદળા છવાયેલા જોવા મળશે। ધીમે ધીમે વાતાવરણમાં જે પલટો છે તે આખા ગુજરાતની અંદર આવશે અને 6, 7, 8 તારીખ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો યથાવત રહેશે। કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના થઈ શકે। હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે, તો આજે કચ્છના જે દરિયા કિનારાના મોટાભાગના વિસ્તારો છે જેમાં 42 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 41 કિલોમીટર પ્રતિ કલાક, આવતીકાલે ખાસ કરીને આ રીતે પવનની ઝડપ જોવા મળશે અને આજે પણ આ રીતે જોવા મળશે। 30 તારીખે 42 કિલોમીટર કચ્છમાં, સૌરાષ્ટ્રમાં 40 કિલોમીટર પ્રતિ કલાક, 31 તારીખમાં પણ પવનની ઝડપમાં વધારો થશે। ફરી વખત ખાસ કરીને બીજી અને ત્રીજી તારીખથી કચ્છના તમામ વિસ્તારોમાં 43 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 44, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40થી 42ની આંચકાના જે પવનો છે તેની ઝડપ જોવા મળશે। 3 તારીખથી લઈ 5 તારીખની અંદર પણ ફરી વખત પવનની ઝડપમાં વધારો થશે। 5 અને 6માં કચ્છમાં 43, સૌરાષ્ટ્રમાં 41 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે। હવે આપણે વાત કરીએ તાપમાન, તો અત્યારે ખાસ કરીને ખાવડામાં 25 ડિગ્રી છે, ગાંધીધામમાં 27, મહેસાણા 29, અમદાવાદ 30, વડોદરામાં 29 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 26, જૂનાગઢમાં 26, સુરતમાં 29 ડિગ્રી અત્યારનું જે તાપમાન છે તે જોવા મળે છે। આજે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો ગુજરાતની અંદર સૌથી વધારે તાપમાન જોવા મળશે। ખાવડા આજુબાજુ કચ્છની અંદર 37, 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે, તેમજ પાલનપુરમાં 38 ડિગ્રી, અમદાવાદમાં 40 ડિગ્રી, દાહોદમાં 39 ડિગ્રી, તેમજ રાજકોટ 39 ડિગ્રી સેલ્સિયસ, જૂનાગઢ 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે। આવતીકાલે જે વહેલી સવારનું જે તાપમાન છે તે 24 ડિગ્રી સેલ્સિયસ કચ્છમાં, મધ્ય ગુજરાતમાં 27 ડિગ્રી, રાજકોટમાં 23 ડિગ્રી, સુરતમાં 26 ડિગ્રી સેલ્સિયસ જોવા મળશે। આવતીકાલે જે બપોરનું જે તાપમાન છે તેની વાત કરીએ તો 35 ડિગ્રી ખાવડા, ગાંધીધામ 36, પાલનપુર 37, અમદાવાદ 39, વડોદરા 39 ડિગ્રી
રાજકોટ જુનાગઢ 39 ડિગ્રી સુધી તાપમાન, સુરતમાં 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એટલે કે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને વટાવવાની તૈયારીમાં અત્યારે ઉનાળો આકરા પ્રહારો ગરમીના કરી શકે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.